બનાસકાંઠામાં રાત્રે વરસેલા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ડીસા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે। વણજારાવાસ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી થઈ ગયું। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત છે। આપ જો વરસાદ તો બંધ થઈ ગયો છે, પણ લોકોના ઘરોમાં જે પાણી ભરાઈ ગયા છે તેને ઉલેચવાના લોકો પ્રયત્ન કરી રહ્યા છે। મોડી રાત્રે વરસેલા વરસાદને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નીચાણવાળા વિસ્તારો છે તેની દર વખતે આ જ સ્થિતિ હોય છે। ત્યાંના સ્થાનિકો છે એ વારંવાર રજૂઆત કરીને કંટાળી ગયા છે। સંવાદદાતા અલ્કેશ રાવ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અલ્કેશ, વરસાદે વિરામ લીધો છે, પરંતુ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા શું સ્થિતિ હાલ? દીક્ષિતા, વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના અનેક પંથકોમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસ્યો છે। આ વરસાદ છે તે લોકો માટે આફત લઈને આવ્યો છે। ડીસા, પાલનપુર, વડગામ, દાંતીવાડા સહિત અનેક પંથકોની અંદર ધોધમાર વરસાદ વરસવાના કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। તો ડીસા શહેરના વણજારાવાસ વિસ્તારની અંદર ભારે વરસાદના પગલે લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે લોકો છે તે ઘર છોડવા માટે મજબૂર બન્યા છે। નગરપાલિકાના પાપે વણજારાવાસ વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણી ભરાય છે, પરંતુ પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની પાણી નિકાલની વ્યવસ્થા નથી કરવામાં આવતી, જેને લઈને લોકો છે તે પરેશાન થઈ ગયા છે અને લોકો છે તે હવે પાલિકા સામે રોષ ઠાલવી રહ્યા છે। તો તે સિવાય અન્ય દાંતીવાડા તેમજ પાલનપુરના શહેરી વિસ્તારની અંદર પણ હાઈવે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જી દીક્ષિતા, બિલકુલ આભાર અલ્કેશ સમગ્ર વિગત બદલ। બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ, 4 ઇંચ વરસાદથી શહેરમાં જળબંબાકારની સ્થિતિ છે। ડીસાની અનેક સોસાયટીઓ સરોવર બની ગઈ છે। હરિઓમ, કેશવ પાર્ક, ઇન્દ્રાનગર સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। સોસાયટીઓમાં પાણીથી રહીશોના હાલ બેહાલ થઈ ગયા છે। પાણીનો નિકાલ ન થતા પાલિકા સામે લોકોમાં રોષ છે। નીચાણવાળા વિસ્તારોમાં જે સોસાયટીઓ આવી રહી છે અને ત્યાંની શું સ્થિતિ છે આપ જુઓ। પાણી ભરાઈ ગયા છે, લોકો ઘરોમાં જ છે, કારણ કે ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે અને આખી રાત તેમણે આ પાણી વચ્ચે વિતાવી છે। ત્યાંના લોકો આ પાણીમાં રહેવા મજબૂર એટલા માટે છે કે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ આનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં નથી આવ્યો અને દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિ અહીંના નીચાણવાળા વિસ્તારોમાં આવતી સોસાયટીઓમાં જોવા મળી રહી છે। બનાસકાંઠાના ડીસા તાલુકામાં વરસાદ બાદ નુકસાની સામે આવી છે। કુચાવાડા ગામે વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે। વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। વોકડામાં ઢળી પડ્યો દુકાનની પાછળનો ભાગ। પંથકમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। બનાસકાંઠા, ડીસા, પાલનપુર એ તમામ જગ્યાઓ પર જે વરસાદ મોડી રાત્રે વરસ્યો અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સતત પાણી ભરાઈ ગયા છે। દુકાનોમાં, ઘરોમાં, ત્યાં જે પણ વસ્તુઓ છે ત્યાં તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ જતા પારાવાર મુશ્કેલી અને નુકસાની વેઠવાનો વારો ત્યાંના લોકોને આવ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધબધબાટી। પાલનપુર પંથકમાં વરસ્યો ધોધમાર વરસાદ। નેશનલ હાઈવે પર ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। નેશનલ હાઈવે આપ જુઓ અને ત્યાંની શું સ્થિતિ છે, કારણ કે હજારોની સંખ્યામાં અહીંયાથી વાહન ચાલકો પસાર થાય છે અને તે લોકો અહીંયાથી પાછા વળ્યા છે, કેટલાક વાહન ચાલકો, કારણ કે આ પાણીમાંથી વાહનોને લઈ જવા એ જોખમી સાબિત થઈ રહ્યા છે। કેટલાક વાહનો બંધ પડતા તેને ધક્કા મારવાની પણ ફરજ પડી હતી। બિહારી બાગના આગળથી ને બધા શાશ્વત આગળ બધા પાણી ખૂબ જ ભરાઈ ગયું છે, એટલે પાણીનો કોઈ નિકાલ કરાવતું નથી। મારે પેલી સાઈડે જવું છે, કેવી રીતે જવું, એટલે બહુ તકલીફ પડે છે। પાણી ખૂબ ભરવાનું, સાધનો બહુ ખોટવાય છે, એટલે તમે પાણીનો કોઈ નિકાલ કરાવો તો સારી વાત છે। બનાસકાંઠાના બાયવાડા ગામમાં પાણી થઈ ગયું છે। વરસાદને કારણે તમામ રસ્તા પર પાણી ભરાતા અવરજવર માટે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। દર વર્ષે પડતી સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે। શાળા, ડેરી, ઘરો અને દુકાનો નજીક પાણી ભરાઈ ગયા છે। પાણીના નિકાલ માટે વ્યવસ્થા ન કરાતા લોકોમાં રોષ છે। તો પાણીના નિકાલ માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરાતા સ્થાનિક લોકોમાં રોષ છે। ડીસાના આ દ્રશ્યો, તમામ રસ્તા
કે જ્યાં પાણી ભરાઈ જતા રસ્તાઓ બંધ થયા છે અને આપ જુઓ ઘૂંટણ સુધીના જે પાણી ભરાયા છે ત્યાંથી પસાર થવા માટે લોકો મજબૂર છે, કારણ કે જે જીવન જરૂરિયાતી વસ્તુ છે તે લેવા માટે તો બહાર નીકળવું જ પડે છે. બનાસકાંઠામાં રાત્રે વરસેલા વરસાદથી છલકાયા નદી નાળા. ધાનેરાના અલવાડાનું વહેણ ફરી એકવાર જીવંત થયું છે. રેલ નદીમાં પણ પાણીની આવક શરૂ થતાં ખેડૂતોમાં ખુશી છે. દાંતીવાડા, ડીસા સહિતના પંથકમાં વરસાદી માહોલ. તો રેલ નદીમાં પણ પાણીની આવક શરૂ થઈ છે, તેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. નદીઓ, જળાશયો આ સારા એવા વરસાદને કારણે ઓવરફ્લો.